છેલ્લા દિવસે 4 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી તો દિયોદર મુલકપુર ગ્રામ પંચાયત સમરસ બની। સરપંચ પદ મહિલાના હાથમાં 8 વોર્ડ બિનહરીફ થયા। ગામમાં ઉત્સાહનો માહોલ। દિયોદર તાલુકાની 39 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે મુલકપુર ગ્રામ પંચાયત બેઠક પર 4 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા ગ્રામ પંચાયત સમરસ બની હતી। જેમાં સરપંચ પદ ઉપર નિધિબેન પારસભાઈ બારોટ બિનહરીફ ચૂંટાયા હતા, જેમાં 8 વોર્ડ પણ બિનહરીફ થતા ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળી આવ્યો હતો। મામલતદાર કચેરી ખાતે મુલકપુર ગ્રામ પંચાયત બેઠક પર કુલ 5માંથી 4 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી, જેમાં સરપંચ પદ મહિલાના હાથમાં આવતા ગામ લોકોએ ફૂલહાર પહેરાવી શુભકામના પાઠવી હતી। વિજેતા ઉમેદવારે જણાવેલ કે મારા ઉપર વિશ્વાસ મૂકી મને બિનહરીફ સરપંચ પદ આપ્યું છે, તે બદલ દરેક સભ્યો અને ગામ લોકોનો આભાર વ્યક્ત કરું છું। સરપંચ તરીકે મારો રીતિબેન પારસભાઈ અમે બધા ગામ લોકોએ એકતા કરી, આખા વોર્ડની એકતા કરી અને સમરસ કર્યું છે અને સાથે રહી અને સાથે કામ કરીશું। સરપંચનું હજુ કોઈ બાકી છે, હજુ 1 મહિના પછી જે તારીખ આવે એ પ્રમાણે નક્કી થશે। ઉત્સાહ છે સાહેબ, અને અમારે 15 વર્ષથી સીધી હળી આવે છે, ફરાર કરેલો છે 5-5 વર્ષનો, અને બધા આખા ગામના હળી મળી અને આ બારોટજીને આવ્યું છે એટલે ગામનો સારો વિકાસ થાય અને હળી મળીને વિકાસ કરશે ગામ, જે ગ્રાન્ટ આમાંથી એમાં સરપંચ તરીકે મારા પુત્રવધુ છે અને મુલકપુર ગામના બધા લોકો સાથે મળીને અમે એકતાનો વિષય બનાવ્યો છે અને આજે અમે 15 વર્ષથી નાની કોમને ડેપ્યુટી અને મોટી કોમને સરપંચ તરીકેની ઉમેદવારી આપતા આવ્યા છીએ અને આ તરફથી અમારા ગામમાં કોઈ વિખવાદ વાળી કોઈ વાત રહી નથી। 15 વર્ષથી બધા 18 આલમ ભેગા થઈને અમે વિકાસ કરીશું।